મિત્રો આજે આપણે જે ટોપિક લઈને આવ્યા છીએ એડવર્બ ક્લોઝ ઓફ સપોઝિશન છે. સપોઝિશન ધારણા અનુમાન દર્શાવવા માટે વપરાય છે. નાનકડો ટોપિક છે પણ ઘણીવાર એક્ઝામમાં પૂછાય છે તો આપણે ખોટું કરીને આવી જતા હોય છે. કઈ બાબતે ધ્યાન રાખીશું તો આપણી ખાલી જગ્યા ખોટી નહીં પડે અને રાઈટ પડશે. હસતા રહેજો, મારી સાથે શીખતા રહેજો. ઓકે, નાઉ એઝ ઇફ એટલે કે જાણે કે. સપોઝિશન માટે વપરાય છે એઝ ઇફ, જેનો અર્થ થાય છે જાણે કે. અનુમાન કે ધારણા દર્શાવવા માટે વપરાય છે. અનુમાન હોય કે ભાઈ આ છોકરો રમે છે જે સચિન તેંડુલકર જેવું રમે છે, તો એવી અનુમાન ધારણા દર્શાવવા માટે આપણે એઝ ઇફ નો ઉપયોગ કરતા હોઈએ છીએ. કીપ ઇન માઇન્ડ. અહીંયા મેં એક વાક્યરચના બનાવી છે. પ્રથમ વાક્ય એઝ ઇફ આવશે, સબ્જેક્ટ કરતા, વર અને અન્ય શબ્દો. હું એક બીજી વસ્તુ પણ લખી દઉં. કરતા પછી પાસ્ટ ટેન્સ પણ આવી શકે છે. પાસ્ટ ટેન્સ આવશે. પાસ્ટ ટેન્સમાં શું શું હોય? વર્બ ટુ હોય અથવા હેડ પ્લસ V3 હોય. આવા ક્રિયાપદો પણ આવી શકે છે. વર પણ આવી શકે છે. એટલે પાસ્ટ ટેન્સ આવી શકે છે એવું 99% મારું કહેવું થાય છે. એઝ ઇફ પછી વાક્યમાં વર આવે છે. મોટા ભાગે ખાલી જગ્યા પૂછાતી હોય છે સિમ્પલમાં, તો એઝ ઇફ પછી વાક્યમાં વર આવે છે. એ તદ્દન સાચું વાક્ય છે. અહીંયા રોનક ટોક્સ એઝ ઇફ હી વર અ ક્લેવર. તો અહીંયા વર આવ્યું છે એટલા માટે અહીંયા આપણે એઝ ઇફ મૂક્યું છે. કીપ ઇન ધ માઇન્ડ. એકબીજાને સપોર્ટેડ કરે છે. જય પ્લેઝ ક્રિકેટ એઝ ઇફ. હવે એઝ ઇફ પછી હી વોઝ ના આવે. શું આવે મિત્રો? વર આવશે. પહેલા હાલ પણ તમને કહી દીધું. સચિન. નેક્સ્ટ વન. રીના બિહેવ્સ એઝ ઇફ શી ડેશ ધ પ્રિન્સિપલ. હવે મેં તમને પહેલા પણ કીધું ને હાલ પણ કીધું કે એઝ ઇફ પછી શું આવશે મિત્રો? વર આવશે. એટલે એમાં પણ વર મૂકી દો. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. હી સ્પેન્ડ્સ મની. ઓકે, મની સ્પેન્ડ્સ કરે છે અને હી વર અ મિલિયનર. તો અહીંયા વર આવ્યું છે એટલે આંખો બંધ કરીને કોઈને જોવાનું જ નહીં, સીધું એઝ ઇફ મૂકી દો. કીપ ઇન ધ માઇન્ડ. આ બધું છે એ ઇઝી વેઝમાં છે, પણ થોડુંક ડિફિકલ્ટ કોમ્પ્લિકેટેડમાં આવે તો પણ થોડું આપણે ધ્યાન રાખવાનું છે. એક નાનકડી વાર્તા કહી દઉં, બહુ મસ્ત મજાની વાર્તા છે. કે બે દેડકા હતા અને બે દેડકા દહીંમાં પડી ગયા મિત્રો. દહીંમાં જેવા દેડકા પડી ગયા ને તો પેલા દેડકાને એમ થયું કે હવે તો મરી જવાના છીએ અને હવે જિંદગી મારી પૂરી. એટલે એ ધીરે 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 હતાશ થઈને બેહી ગયો. બીજો દેડકો હતો એવું વિચારતો હતો કે મરવાના તો છીએ, લાઈન નાચી લઈએ. તો નાચી લઈએ જિંદગીમાં, હવે જે થવાનું થયું, મરવાના છીએ, મોત પહેલા થોડો ડાન્સ કરી લઈએ તો થોડું એમ લાગે કે ભાઈ અમે જે હતું એ થયું. તો પેલો દેડકો હતો બીજો જે મરવાનો કહેતો હતો, એ તો પેલો તો હાવ વિચારોથી મગ્ન થઈને બેહી ગયો ખૂણામાં. એ તો બેહી ગયો, પણ પેલો બીજો હતો એ મારો નાચો જોરદાર જોરદાર નાચ્યો, એટલે ભમ્યો બરાબરનો. અને જેવો ભમ્યો એવું દહીં જે છે એ વલોવાયું. મીન્સ દહીંની અંદર વમળો ઉત્પન્ન થયા એટલે માખણ ઉપર આવ્યું. અને જે પેલો દેડકો હતો કે લાઈન નાચી લો, સીધો માખણ વધારે ઉપર આવ્યું, થોડું હલકો થઈને માખણ ઉપર ડાઈ મારી બહાર નીકળી ગયો, બચી ગયો. બીજા દેડકાને એમ થયું હાસ, તો એ પણ બચીને નીકળી ગયો. મીન્સ કહેવાનો મારો ઉપદેશ એટલો છે કે તે એક બે એક્ઝામથી નિષ્ફળ થઈને હતાશ થઈને કોર્નર ના પકડો. પોતાની મહેનત ચાલુ રાખો. પ્લાનિંગ સાથે મહેનત કરો. ડિવાઇડ એન્ડ રૂલ સબ્જેક્ટને ડિવાઇડ એન્ડ રૂલ પોલિસી યુઝ કરીને સબ્જેક્ટને ડિવાઇડ કરીને મહેનત કરો. તમે કોઈ પણ પરીક્ષા પાસ થઈ જશો. પણ એક વસ્તુ ખાસ યાદ રાખવાનું, ફોકસ આપણા ગોલ ઉપર કરવાનું છે અને મહેનત છોડવાની નથી. ટાઈમ એન્ડ ટાઈડ વેટ ફોર નન. સમય અને તક કોઈની રાહ જોતા નથી. એ રીતે આપણે ચાલીશું તો આપણે સફળ થઈશું. અહીંયા ટોપિકને આગળ વધે છે. એઝ ઇફ પછી પાસ્ટનું ક્રિયાપદ રૂપ આવે. પાસ્ટનું ક્રિયાપદ રૂપ મેં તમને હાલ પણ કીધું. વર્બ ટુ, વર હોય અથવા હેડ આપેલું હોય તો પણ તમે લખી શકો છો. અહીંયા બેની બ્લેન્ક મેં આપી છે. હી સ્પીક્સ એઝ ઇફ હી ખાલી જગ્યા એવરીથિંગ. તો આમાં તો વર તો છે જ નહીં એટલે સ્ટુડન્ટ ત્યાં ગૂંચવાય. કીપ ઇન ધ માઇન્ડ. તો અહીંયા નો, ન્યુ, નોન અને નોવિંગ છે. તો આમાં પાસ્ટ ટેન્સ કયું છે? ન્યુ. તો આપણો આન્સર અહીંયા ન્યુ આવશે. કીપ ઇન ધ માઇન્ડ. શી લુક્સ એઝ ઇફ શી ડેશ અ ગોસ્ટ. તો સી હેઝ સીન, હેડ સીન. આ બધામાં પાસ્ટ ટેન્સ એક જ છે, હેડ સીન. એટલે જવાબ આવશે હેડ સીન. કીપ ઇન ધ માઇન્ડ. તો આ રીતે
આ રીતે બ્લેન્ક આપણે સોલ્વ કરીશું તો એડવર્બ ક્લોઝ ઓફ સપોઝિશન જે એઝ ઇફ છે એ ક્યારે ખોટું નહીં પડે. ઓકે, આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ અબાઉટ ધ સ્મોલ ટોપિક, બટ ધીસ ઇઝ અ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક ઇન ધ એક્ઝામ. સો લર્ન ઇટ એન્ડ પ્રિપેર ઇટ. હવે મારે લાસ્ટમાં એટલું જ કહેવું છે કે સ્વસ્થ રહો, મસ્ત રહો અને વ્યસ્ત રહેજો. ખૂબ જ મહેનત કરીને પોતાને સફળતા પ્રાપ્ત કરી લો. થેન્ક યુ વેરી મચ.